વલસાડમાં વાપી પાલિકા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા તેજ. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી. વાપી જેઆઈડીસી સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે બેઠક યોજાઈ. વોર્ડ 7 થી 13ના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. પ્રથમ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કડક ટક્કર થવાની સંભાવના. જી કાલે 1 એપ્રિલે આપણા ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત ઓફિશિયલી કરી. ત્યારે 6મી તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 11મી તારીખ લગીને ફોર્મ ભરવાના છે. 13મી તારીખે સ્ક્રુટિની થશે અને 15મી તારીખે આપણા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. અને સૌથી મહત્વનું 26મી તારીખે પૂરા ગુજરાતભરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા લગીને વોટિંગ થવાનું છે અને 28મી તારીખે કાઉન્ટિંગ થવાનું છે. ત્યારે અમને 100% વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હર હંમેશની જેમ આપણા ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય કરવાનો છે. અને એ જ રીતે આ ઇલેક્શનની તૈયારી ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે છેલ્લા કેટલા મહિનાઓથી કરતા હતા અને અલગ અલગ કાર્યક્રમ આના માટે પણ